નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ નવી ચૂંટાઈને આવનારી બોડીના સ્વાગત માટે સજ્જ થઈ રહ્યું છે. ચૂંટણી બાદ સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે તો જનતા જ નક્કી કરશે, પરંતુ વહીવટી તંત્રએ તે સિંહાસનને સુશોભિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસોમાં હાલ રંગરોગાન અને ફર્નિચરના નવીનીકરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ખાસ કરીને સભાખંડ જ્યાં નવા કાઉન્સિલરો પ્રથમ વખત એકઠા થશે, ત્યાં પણ મરામત અને સફાઈ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. સમગ્ર મહાનગરપાલિકા પરિસરને એક નવો લુક આપવા માટે તંત્ર દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે, જેથી નવી બોડીની સોગંદવિધિ સમારોહ ભવ્ય રીતે સંપન્ન થઈ શકે. મહાનગરપાલિકાના પરિસરનો નવો લુક કઈ પાર્ટીના ભાગે આવે છે અને વડોદરાના વિકાસની ધરા કોને સોંપે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.